ભાવનગર 7 કરોડના સાયબર ફ્રોડ બાદ બેંકમાં મીટિંગોનો મેરેથોન કમ્પ્યુટર પણ બોલ્યું મારે શું ખબર ભાવનગરની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 7 કરોડથી વધુનો સાયબર ફ્રોડ થયાની ઘટના સામે આવ્યા બાદ બેંક તંત્રમાં દોડધામ મચી ગઈ છે પ્રાથમિક માહિતી મુજબ તળાજા ભરતનગર સુભાષનગર અને સિત્સર શાખામાંથી સાયબર ગઠિયાઓએ રવિવારે બેંકનું સોફ્ટવેર હેક કરી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી લીધા ઘટના બહાર આવતા જ બેંકના અધિકારીઓ કમ્પ્યુટર સામે બેઠા રહી પૂછપરછ શરૂ કરી કહેવાય છે કે એક અધિકારીએ તો મોનિટર સામે જોઈને કહ્યું ભાઈ સચ્ચાઈ બોલ પૈસા ક્યાં ગયા પરંતુ કમ્પ્યુટર તો શાંત જ રહ્યું બીજા કર્મચારીએ મજાકમાં કહ્યું કે રવિવારે બેંક બંધ હોય છે પણ સાયબર ગઠિયાઓને તો ઓવરટાઈમ કરવાનો શોખ છે આ દરમિયાન એક કર્મચારીએ સૂચન આપ્યું કે હવે બેંકના કમ્પ્યુટર પાસે રાત્રે 10 પછી પ્રવેશ બંધ લો બોર્ડ લગાવી દેવું જોઈએ હાલ તો મામલો ગંભીર છે અને બેંકના મેનેજર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી ચાલી રહી છે પરંતુ બેંકના સ્ટાફ વચ્ચે મજાકમાં એક જ ચર્ચા ચાલી રહી છે લોકો એટીએમમાંથી પૈસા કાઢે છે અહીં તો સીધા કમ્પ્યુટરથી જ કાઢી ગયા